નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં. આપણે અહીં ધોરણ 7 વિષય ગણિત માહિતીનું નિયમન વિશે અહીંયા અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સરાસરી એટલે કે મધ્યક તરીકે પણ ઓળખવામાં આવે છે, સરાસરીને સરેરાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં આપણે સરાસરી વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ વિસ્તાર એટલે શું? તમને કોઈ પણ સંખ્યા આપવામાં આવે છે, ઘણી બધી સંખ્યાઓ, એમાં વિસ્તાર કઈ રીતે શોધી શકાય છે, તેમજ બહુલક એટલે શું, બહુલક વિશે પણ આપણે અહીંયા સમજૂતી મેળવીશું. તેમજ મધ્યસ્થ વિશે અહીંયા અભ્યાસ કરીશું. તેમજ અહીંયા લંબ અને દ્વિલંબ આલેખનો ઉપયોગ કઈ રીતે થાય છે, તો એનો આપણે ફૂલ કોન્સેપ્ટ અહીંયા આપણે સ્ટડી કરીશું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો શરૂઆત કરીએ આપણે સરાસરી. મિત્રો, સરાસરી એટલે શું એને આપણે અહીંયા અભ્યાસ કરીએ. સરેરાશ, સરાસરી અને મધ્યક. તો મિત્રો, સરાસરી એટલે કે એને સરેરાશ પણ કહેવામાં આવે છે અને મધ્યક પણ કહેવામાં આવે છે. સરેરાશ એટલે કે એને સરાસરી શબ્દથી પણ ઓળખવામાં આવે છે અને મધ્યક શબ્દથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ શબ્દનો અર્થ આપણે સમજીએ કે કોઈ પણ માહિતી હોય તો એના સમૂહને આપણે શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકીએ છીએ. સામાન્ય રીતે સંખ્યાઓની સૂચિ એટલે ઘણી બધી સંખ્યાઓ હોય છે, એની પ્રતિનિધિ તરીકે લેવામાં આવતી સરેરાશનો પ્રકાર એક અંકગણિત સરેરાશ છે. મિત્રો, સાદી ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણી પાસે ઘણી બધી સંખ્યાઓ હોય, એમાં વચ્ચે રહેલી સંખ્યા, વચ્ચે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુથી જે વચ્ચે રહેલી સંખ્યા, એ સંખ્યા શું કહેવાય છે? સરેરાશ કહેવાય છે. એટલે કે એવરેજ આપણે કહી શકીએ છીએ. સરેરાશ એટલે કે સિમ્પલ ભાષામાં આપણે સમજીએ વચ્ચેની સંખ્યા. ખાસ યાદ રાખો, સરેરાશ એટલે કે વચ્ચેની સંખ્યા. સરેરાશ સિવાય સરાસરી શબ્દ હોય કે મધ્યક શબ્દ હોય એટલે તમારે શું યાદ રાખવાનું છે? વચ્ચેની સંખ્યા. હવે મિત્રો, કોઈક સંખ્યા આપણે એના વિશે સમજીએ, સરેરાશ એના વિશે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. જુઓ મિત્રો, સરેરાશ હોય, મધ્યક હોય કે સરાસરી શબ્દ, કોઈ પણ શબ્દ હોય, તો એ કોને કહેવાય છે? સરેરાશ કોને કહેવાય, મધ્યક કોને કહેવાય કે સરાસરી કોને કહેવાય છે? એને આપણે સમજીએ કે આપેલા બધા જ અવલોકનની કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને સરેરાશ કહેવાય છે. એટલે કે ઘણી બધી સંખ્યાઓ હોય એનો સરવાળો કરવાનો છે. મિત્રો, ઘણી બધી સંખ્યાઓ હોય, તમને સંખ્યાઓ ઘણી બધી આપવામાં આવે છે, એનો સરવાળો કરવાનો છે અને એ સરવાળો કરીને એક કેટલી સંખ્યા છે એટલે કે કુલ સંખ્યા વડે શું કરવાનું છે? એને ભાગવાનું છે. એટલે કે એ સંખ્યા વડે ભાગતા જે પણ કિંમત મળે એ શું કહેવાય છે? સરેરાશ કહેવાય છે. એને આપણે સૂત્ર સ્વરૂપે સમજીએ. તો મિત્રો, ખાસ યાદ રાખજો, તમારી નોટબુકમાં પણ તમે લખી શકો. સરેરાશ, મધ્યક કે સરાસરી માટે તમારે શોધવા માટેનું સૂત્ર છે બધા અવલોકનનો સરવાળો. બધા અવલોકનનો સરવાળો એટલે કે જે ઘણી બધી સંખ્યા હોય એનો સરવાળો કરવાનો છે અંશમાં, અને છેદમાં એ સરવાળો કરી એ કેટલી સંખ્યા છે એ કુલ સંખ્યા તમારે લખવાની છે. ક્યાં લખવાની છે? છેદમાં લખવાની છે. અંશમાં તમારે ઘણી બધી સંખ્યાઓ આપેલી, એ અવલોકનનો સરવાળો કરવાનો છે અને છેદમાં તમારે જે સંખ્યા આપેલી છે એનો કુલ સંખ્યા લખવાની છે. મિત્રો, કેટલીક વાત આપણે યાદ રાખીશું, એને આપણે ધ્યાનમાં રાખીશું કે જો સંખ્યામાં શૂન્ય હોય એટલે કે અવલોકન હોય તો શૂન્ય હોય તો એ અવલોકનની અંદર જ એને ગણવાનું છે. કઈ રીતે એ સમજીએ. માની લો કે કોઈક સંખ્યા છે 2, 0, 5, 3 કે 4. હવે મિત્રો, અવલોકનનો સરવાળો કરવા માટે આપણે શું કરીશું કે આ જે તમને સંખ્યા આપવામાં આવી છે, કઈ સંખ્યા છે? 2, 0, 5, 3 અને 4. હવે આ સંખ્યાઓનો આપણે તો સરેરાશ કે મધ્યક કે સરાસરી શોધવા માટે જે આ સંખ્યા આપવામાં આવેલી છે એ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. 2. હવે મિત્રો, શૂન્ય છે એટલે શૂન્યને આપણે છોડવાનો નથી, એને પણ આપણે શૂન્યને લખવા જ પડશે. ખાસ યાદ રાખજો મિત્રો, શૂન્ય હોય તો શૂન્યને પણ આપણે સરવાળા રૂપે લખવાનો જ રહેશે અહીંયા, અને એને કુલ સંખ્યામાં ગણવાનો રહેશે. કઈ રીતે એને આગળ આપણે સમજીએ. 5, 3 + 4. તો મિત્રો,
અહીંયા આપણે અંશમાં આ બધી સંખ્યાઓ છે એ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. હવે મિત્રો છેદમાં અવલોકનની સંખ્યા લખવાની છે. અવલોકનની સંખ્યા લખવા માટે હવે કુલ સંખ્યા કેટલી છે એ ગણવાની રહેશે. તો આ 1 2 3 4 અને 5. મિત્રો શૂન્યને છોડવાનો નથી. શૂન્યને પણ આપણે કુલ સંખ્યામાં ગણતરીમાં લેવાની છે. એટલે કે આપણી પાસે કુલ સંખ્યા થઈ છે 5. હવે મિત્રો આ બધી સંખ્યાઓ જે છે એ સંખ્યાઓનો અહીંયા અંશમાં સરવાળો કરવાનો છે અને છેદમાં જે સંખ્યા આવેલી હોય છે એ 5 વડે એને ભાગાકાર કરવાનો છે. મિત્રો ઉદાહરણ તરીકે આગળ એને સમજીએ. હવે મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણો છે એને આપણે સમજીએ કઈ રીતે. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, આ સરેરાશ કે મધ્યક કે સરાસરી માટેનું સૂત્ર છે. અવલોકનનો સરવાળો કરવાનો છે અને છેદમાં અવલોકનની કુલ સંખ્યા લખવાની છે. તો મિત્રો આ સૂત્ર દ્વારા આપણે અહીંયા સમજીએ. જો મિત્રો પહેલું ઉદાહરણ છે કે આશીષ સતત 3 દિવસ ક્રમશઃ 4 કલાક એટલે કે 3 દિવસ સુધી એ અભ્યાસ કરે છે. જેમાં પહેલા દિવસે 4 કલાક, બીજા દિવસે 5 કલાક અને ત્રીજા દિવસે 3 કલાક અભ્યાસ કરે છે. એટલે કે કલાકનો સમય પણ બદલાય છે. 3 દિવસ સુધી પહેલા દિવસે 4 કલાકનો અભ્યાસ કરે છે, બીજા દિવસે 5 કલાકનો અભ્યાસ કરે છે અને ત્રીજા દિવસે 3 કલાકનો અભ્યાસ કરે છે. તો મિત્રો દરરોજ એટલે કે 3 દિવસ અભ્યાસ કરે છે તો દરરોજ અભ્યાસનો સરાસરી સમય કેટલો હશે? એટલે કે 4 કલાક, 5 કલાક અને 3 કલાકનો સરાસરી સમય એવરેજ શું મળે છે એ આપણે અહીંયા જવાબ મેળવવાનો રહેશે. તો મિત્રો સરાસરી, મધ્યક કે સરેરાશ શોધવા માટે આપણે આ સૂત્ર છે એ સૂત્રને ધ્યાનમાં લઈશું. તો મિત્રો અવલોકનનો સરવાળો કરવાનો છે આપણે. આશીષનો સરેરાશ અભ્યાસનો સમય બરાબર આ રીતે મિત્રો લખવાનું રહેશે. હવે મિત્રો અંશમાં આપણે શું કરવાનું છે, જે તમને કુલ આ જે કલાકો આપેલા છે, કયા કયા કલાકો? 4 કલાક, 5 કલાક અને 3 કલાક. આ 3 કલાકનો સરવાળો કરવાનો રહેશે. એટલે કે અભ્યાસમાંથી ફાળવેલ કુલ સમય પહેલા દિવસે 4 કલાક, બીજા દિવસે 5 કલાક અને ત્રીજા દિવસે 3 કલાક. આ 3 કલાકનો સરવાળો આ રીતે કરવાનો રહેશે અંશમાં. અને છેદમાં અભ્યાસ કરેલ દિવસોની સંખ્યા. કેટલા દિવસ સુધી અભ્યાસ કરે છે? તો 3 દિવસ સુધી. તો આપણે શું કરીશું? છેદમાં આ રીતે અહીંયા લખીશું. મિત્રો ખાસ ધ્યાન રહ્યું, અંશમાં આપણે શું કરવાનું છે કે જે તમને માહિતી આપેલ છે એ માહિતીમાં જે સંખ્યા આપેલ છે એ સંખ્યાનો સરવાળો કરવાનો રહેશે. 4 + 5 + 3 અને છેદમાં જે સંખ્યાઓ છે એ કુલ સંખ્યાઓ કેટલી છે? 3 સંખ્યાઓ છે, જેમ કે 1 2 અને 3. આ રીતે આપણે ગણતરીમાં લેવાની રહેશે. હવે મિત્રો અંશમાં આપણે શું કરવાનું છે? અંશમાં આપણે એનો સરવાળો કરીશું. જેમ કે 4 + 5 9 થાય છે અને 9 + 3 કેટલા થાય છે? 12 થાય છે. મિત્રો અહીં આપણે લખીએ 12 અને છેદમાં જે સંખ્યા છે એ 3 અહીંયા લખીશું. તો મિત્રો 12 બરાબર. હવે મિત્રો હવે અંશમાં છે અને છેદમાં છે. તો અંશ અને છેદ તો એકબીજામાંથી ભાગ ચાલે છે એ જોવાનું છે. છેદ વડે અંશને ભાગી શકાય છે એ પણ જોવાનું, કાં તો અંશ વડે છેદને ભાગી શકાય, બંને તરફ આપણે જોવાનું છે. તો હંમેશા આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. તો અંશને છેદ વડે ભાગી શકાય છે એટલે કે 3 ચોક 12. તો મિત્રો અહીંયા 4 જવાબ મળે છે એટલે કે 4 પ્રતિ દિવસ. તો એવરેજ આપણને મળે છે એટલે કે સરાસરી જવાબ મળે છે 4 કલાક પ્રતિ દિવસ. એ રીતે બીજું ઉદાહરણ આપણે અહીંયા સમજીએ કે કોઈક બેટ્સમેન 6 દાવમાં એટલે કે ક્રિકેટ મેચમાં 6 દાવમાં પહેલી મેચમાં 36 રન બનાવે છે, બીજી મેચમાં 35 રન, ત્રીજી મેચમાં 50, ચોથી મેચમાં 46, પાંચમી મેચ રમે છે એમાં 60 રન બનાવે છે અને છેલ્લી એટલે કે છઠ્ઠી મેચ રમાય છે એમાં 55 રન બનાવે છે. તો એ બેટ્સમેન દ્વારા આ 6 મેચોમાં એટલે કે 6 દાવમાં બનાવેલ રનોની સરાસરી કેટલી થાય છે? તો મિત્રો અહીંયા આપણે અગાઉ સમજ્યા એ પ્રમાણે પહેલા તો સૌપ્રથમ જે એમણે કુલ રન બનાવ્યા છે એમનો સરવાળો કરવાનો છે અને એ જે રનો બનાવ્યા છે એ કેટલી મેચમાં, તો એ સંખ્યા આપણે ક્યાં લખવાની છે? છેદમાં લખવાનું છે. તો મિત્રો અહીંયા આપણે ધ્યાનમાં રાખી સરાસરી બરાબર અહીંયા તમારે કુલ રન એટલે કે જે પહેલી મેચ, બીજી મેચ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી આ 6 મેચમાં બનાવેલ રનોનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. સરવાળો થાય છે 282.
હવે 282 ને આપણે કુલ મેચ રમાયેલી છે એટલે કે 6 દાવમાં જે રમાયેલી છે રનો બનાવેલ છે તો 6 દાવને ક્યાં લખવાના છેદમાં લખવાના છે 282/6. હવે એ કરતા કેટલો જવાબ મળે છે 47 જવાબ મળે છે. તો મિત્રો 282/6 કરતા જવાબ કેટલો મળે છે 47 જવાબ મળે છે. તો આ 47 મળ્યું એ શું કહેવાય છે એક દાવમાં એટલે કે જે 6 દાવમાં બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા રન જે છે એ રન કેટલા છે 282 પરંતુ એવરેજ રૂપે જોઈએ તો 36 અને 55 36 થી લઈને 55 સુધીની વચ્ચેની સંખ્યા કઈ મળે છે 47 મળે છે. બરાબર. તો મિત્રો આ જ પ્રમાણે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે આગળ પણ. મિત્રો પહેલા જે દાખલો હતો એમાં પણ તમે જુઓ વચ્ચેની સંખ્યા કઈ આવે છે 3, 4 અને 5 માં વચ્ચેની સંખ્યા 4 છે. આ તો 3 જ સંખ્યા હતી એટલે આપણને ખબર પડે કે વચ્ચેની સંખ્યા 4 છે પરંતુ અહીંયા ઘણી બધી સંખ્યાઓ આવે છે. તો 36 થી લઈને 55 સુધીની વચ્ચેની સંખ્યા શોધવી હોય તો આ પ્રમાણે આપણે સરાસરીનું સૂત્ર મૂકી અને જવાબ મેળવી શકીએ છીએ. મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણો છે આપણે ઉદાહરણો ગણવાનો પ્રયત્ન કરીએ. જુઓ મિત્રો સરેરાશ સરાસરી કે મધ્યક કોઈ પણ શબ્દ વપરાઈ શકે છે એટલે ધ્યાનમાં રાખજો. પહેલો ઉદાહરણ છે 76, 65, 82, 67 અને 85 ની શું શોધવાનું છે સરાસરી શોધવાનું છે. મિત્રો સરાસરીની જગ્યાએ સરેરાશ શબ્દ પણ આવે કે મધ્યક શબ્દ પણ આવે છે પણ આપણે એક જ સૂત્ર મૂકવાનું છે. અહીંયા આપણે સૂત્ર મૂકીશું સરાસરી. તો સરાસરી માટે આપણે સૌપ્રથમ તો અહીંયા જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓનો સૌપ્રથમ આપણે સરવાળો કરીએ. તો કઈ કઈ સંખ્યાઓ છે જેમ કે સરાસરી શોધવાની છે એટલે સરાસરી માટેનું સૂત્ર અહીંયા લખીએ સરાસરી. હવે મિત્રો અહીંયા જે સંખ્યા આપેલી છે સંખ્યાઓનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે. કઈ કઈ સંખ્યાઓ છે મિત્રો અહીંયા હાલમાં જે ચડતા ક્રમ કે ઉતરતા ક્રમ લખવાની જરૂર નથી. ચડતા ક્રમમાં લખવાની જરૂર ક્યારે પડશે આગળ આપણે સમજીશું. એ મધ્યસ્થ શોધવાનો આવશે ત્યારે આપણે ચડતા ક્રમમાં લખવાનું રહેશે. અહીંયા તમે ચડતા ક્રમમાં લખો તો એ ખોટું નથી. તો મિત્રો અહીંયા આપણે ચાલો મિત્રો ચડતા ક્રમમાં જ આપણે લખી દઈએ. તો ચડતા ક્રમ એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ આપણે જવાનું છે. તો 65 ને પહેલા લખીએ. મિત્રો ચડતો ક્રમ અહીંયા લખવો જરૂરી નથી પરંતુ આપણે ચડતા ક્રમમાં લખીએ છીએ એ બાબતને ધ્યાનમાં રાખશો. 67 પ્લસ ત્યાર પછી એના આગળની સંખ્યા આવશે 76. ત્યારબાદ 76 પછી શું આવે છે 82 પ્લસ 85. મિત્રો હવે આ જે સંખ્યાઓ લખી એ સંખ્યાઓ લખ્યા બાદ આપણે છેદમાં આ સંખ્યાઓ કેટલી છે એ ગણીએ. 1, 2, 3, 4 અને 5 છે તો છેદમાં આપણે શું લખીશું 5 લખીશું. મિત્રો હવે આ બધી સંખ્યાઓ અંશમાં છે એ અંશમાં જે રહેલી સંખ્યાઓ છે એ સંખ્યાઓનો આપણે અહીંયા શું કરીશું સરવાળો કરીએ. તો મિત્રો અહીંયા જે 65 છે 65 પ્લસ 67 કરે તો 132 વત્તા 76 કરીએ તો 208 થાય છે. 208 વત્તા 82 કરીએ તો 290 થાય છે અને 290 માં 85 ઉમેરીએ તો કેટલા થાય છે 375 થાય છે. તો અહીંયા મિત્રો અંશમાં જે સંખ્યાઓ છે એનો સરવાળો કેટલો થાય છે 375 થાય છે. હવે નીચે સંખ્યા જે છે કે જે સંખ્યા 5 છે તો હવે મિત્રો 375/5 કરીએ. હવે 375/5 કરીશું તો મિત્રો અહીંયા જવાબ આપણને મળશે કેટલો મળશે 75 મળે છે. તો મિત્રો આ જે સંખ્યા છે એ સંખ્યાની સરાસરી આપણને મળે છે 75. બરાબર કયો જવાબ મળે છે 75. તો આ રીતે સરાસરી શોધવાનું રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાની સરેરાશ શોધો. મિત્રો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાના અવયવ ફક્ત 2 જ મળતા હોય તો એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. બરાબર. તો અવિભાજ્ય સંખ્યા તો પ્રથમ અવિભાજ્ય સંખ્યા કઈ આવશે તો મિત્રો 2.
ત્યાર પછીની બીજી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 3. ત્યાર પછીની ત્રીજી અવિભાજ્ય સંખ્યા મિત્રો યાદ કરો 5. ચોથી અવિભાજ્ય સંખ્યા છે 7 અને પાંચમી અવિભાજ્ય સંખ્યા છે 11. બરાબર. તો આ રીતે જેટલી માંગી છે એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું રહેશે. તમને જેટલી માંગી હોય એટલી પ્રમાણે આપણે સંખ્યા લખવાની રહેશે. તો મિત્રો અહીંયા આપણે સરેરાશ શોધીએ. સરેરાશ બરાબર. હવે મિત્રો આ જે અવિભાજ્ય સંખ્યાઓ જે આપણે લખી એ બધાનો સરવાળો કરીશું. 2, 3, 5, 7 અને 11 આ બધાનો સરવાળો કરીશું. અને જે છેદમાં રહેલી જે સંખ્યા જે છે એ સંખ્યા કેટલી છે? કુલ સંખ્યા છે 5 છે. મિત્રો હવે આપણે અંશમાં રહેલી જે સંખ્યા છે એ સંખ્યાઓનો સરવાળો કરીએ તો સરવાળો આપણને મળશે. કેટલો મળશે? 2 ને 3 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 11 28 થાય છે. તો 28 આપણે લખીએ ઉપર અને નીચે લખી શકીએ છીએ 5. તો મિત્રો 28 ભાગ્યા 5 આનો આપણે સરવાળો કરીએ તો સરવાળો કે ભાગાકાર કરીએ તો ભાગાકાર આપણને દશાંશ સંખ્યામાં જવાબ મળી શકે છે. તો દશાંશ સંખ્યામાં જવાબ મળે છે એટલે કે 5.6 જવાબ અહીંયા મળે છે. એટલે કે સરાસરી આપણને અહીંયા કેટલી મળે છે? 5.6 સરેરાશ આપણને મળે છે, કે જેને આપણે સરેરાશ પણ કહી શકીએ, સરાસરી પણ કહી શકીએ અને મધ્યક પણ આપણે એને કહી શકીએ. ચલો મિત્રો હવે આપણે આગળ સમજીશું. જો બે ભિન્ન અપૂર્ણાંક સંખ્યા તો તમને ખબર જ છે કે p/q સ્વરૂપમાં લખવામાં આવે છે. બરાબર. જે અંશ અને નીચે છેદ સ્વરૂપમાં જે લખવામાં આવે છે જે અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો મિત્રો બે ભિન્ન અપૂર્ણાંક સંખ્યાઓ છે એ સંખ્યાઓની આપણે સરાસરી શોધવી છે તો કઈ રીતના શોધી શકીએ એ પણ આપણે સમજીએ કે બે ભિન્ન વચ્ચે ઘણી બધી અપૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય છે. મિત્રો આપણે આમ સમજીએ કે કોઈક સંખ્યા હોય 1 હોય અને 2, 1 અને 2 વચ્ચે કોઈ સંખ્યા છે તો મોટા ભાગના બાળકો ના પાડે છે, સાહેબ 1 અને 2 વચ્ચે કોઈ સંખ્યા આવે નહીં. તો મિત્રો 1 અને 2 વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવે છે, પણ એ સંખ્યાઓ કઈ કહેવાય છે? અપૂર્ણાંક સંખ્યા, કે જે આપણે દશાંશ સંખ્યા પણ આપણે એને કહી શકીએ. તો મિત્રો આપણે અપૂર્ણાંક સંખ્યા વિશે સમજીએ તો 1 અને 2 વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવે છે. એમાં એક સંખ્યા આપણે લઈએ જેમ કે 1/2 તથા 1/4. આ બે ભિન્ન અલગ અલગ અપૂર્ણાંક સંખ્યાઓ છે જેના છેદ અલગ અલગ છે. હવે આ વચ્ચે સરાસરી આપણે શોધવી છે. આપણે 1/2 તથા 1/4 તમને આવી સરાસરી આપવામાં આવે અને સરાસરી શોધવા કહેશે તો સરાસરી આપણે શોધવા માટે અહીંયા કુલ સંખ્યા કેટલી છે? 2 છે. આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. મિત્રો અહીંયા સરાસરી શોધવાની છે તો સરાસરીમાં આપણે શું કરીએ છીએ કે જે સંખ્યા આપેલી છે જેમ કે કઈ સંખ્યાઓ 1/2 પ્લસ 1/4 આ બે સંખ્યાઓ આપેલી છે. એ બે સંખ્યાઓનો સરવાળો કરવાનો. આપણે સરવાળો કરીએ, છેદમાં શું લખવાનું છે? કુલ સંખ્યા એટલે કેટલી? 1 અને 2. તો આ રીતે 2 લખીશું. હવે મિત્રો આગળ સમજીએ તો જે અંશમાં રહેલી જે સંખ્યા છે એ સંખ્યાઓનો આપણે અહીંયા સરવાળો કરવાનો રહેશે. તો મિત્રો અહીંયા અંશનો આપણે સરવાળો કરીએ. કઈ સંખ્યા છે? 1/2 વત્તા 1/4. હવે મિત્રો સરવાળો કરવાનો છે પરંતુ અહીંયા છેદ અલગ છે. છેદ અલગ હોય તો એનો લસાવ કાઢવો પડે. તો 2 અને 4 નો લસાવ કેટલો મળે છે? 2 અને 4 નો લસાવો છે. લસાવો કેટલો મળે છે? 4 મળે છે. મિત્રો 4 મળે છે. તો અહીંયા 4 લસાવો મળે છે તો એનો આપણે સરવાળો કરીએ તો અહીંયા 4 લસાવો મળે છે તો 4 લખીશું. હવે મિત્રો 1/2 છે તો અહીં છેદમાં 4 આવવો જોઈએ તો 4 ક્યારે આવશે? 2. આપણે 2 ને 2 સાથે ગુણાકાર કરીએ ત્યારે 2 આવે છે. એ સંખ્યા સાથે ઉપરની સંખ્યાને પણ સરવાળો કરવાનો રહેશે એટલે કે 2. ત્યારબાદ નીચેની સંખ્યા 4 છે. 4 ને 1 સાથે ગુણાકાર કરતા 4 જ મળે છે તો ઉપરની સંખ્યાને એ સંખ્યા 1 સાથે કરતા આ પ્રમાણ મળશે. હવે નીચેની સંખ્યા છે છેદમાં છે સંખ્યા 2. મિત્રો હવે આપણે અહીંયા અભ્યાસ કરીએ. જુઓ મિત્રો 2 ને 1 3/4 ભાગ્યા 2. મિત્રો હવે આ જે સંખ્યા છે આ સંખ્યાને આપણે આ રીતે લખી શકીએ 3/4 ભાગ્યા
2। હવે મિત્રો તમને ભાગાકારનો નિયમ ખ્યાલ હોય તો આપણે શું કરી શકીએ? અહીંયા 3/4 ભાગાકાર છે અને ગુણાકારમાં પરિવર્તન કરી ચિહ્નને તો કરીએ તો આ 2 છે એની વ્યસ્ત સંખ્યા બને છે 1/2। હવે મિત્રો 3 એકુ 3 અને નીચેની સંખ્યા 4 × 2 એટલે કે 8। તો આપણને જે એવરેજ મળે છે એટલે કે સરાસરી મળે છે, કેટલી મળે છે? 3/8 એવરેજ મળે છે। તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ બે ભિન્ન અપૂર્ણાંક સંખ્યાઓની સરાસરી શોધવી હોય તો આ રીતે આપણે શોધી શકીએ છીએ। હવે મિત્રો આપણે સમજીએ વિસ્તાર। વિસ્તારને રેન્જ કહી શકાય। વિસ્તાર એટલે શું કે જે રીતે સરેરાશમાં ઘણી બધી સંખ્યાઓ હોય છે એવી રીતે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ ઘણી બધી સંખ્યાઓ હોય છે। હવે વિસ્તાર જે છે એ સરેરાશ કરતા અલગ છે। હવે આમાં આપણે ધ્યાન રાખવાનું છે મહત્તમ। મહત્તમ એટલે કે મોટી સંખ્યા, મહત્તમ એટલે કે મોટી સંખ્યા, લઘુત્તમ એટલે કે નાની સંખ્યા, બરાબર। મહત્તમ એટલે કે મોટી સંખ્યા, લઘુત્તમ એટલે નાની સંખ્યા। એ અવલોકનના તફાવત। તફાવત એટલે શું કરવાનું છે મિત્રો? બાદ બાકી કરવાની રહે, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે। જે મળે છે જવાબ એ શું કહેવાય છે? વિસ્તાર। એ રીતે આપણે શોધી શકીએ છીએ। મિત્રો અહીંયા લખ્યા એ મુજબ વિસ્તાર શોધવા માટે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચે શું કરવાનો છે? તફાવત એટલે કે બાદબાકી કરવાની રહેશે। વિસ્તાર શોધવા માટે સૌથી મોટી સંખ્યા માઇનસ સૌથી નાની સંખ્યા। તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું જ્યારે પણ વિસ્તાર શોધવામાં આવે છે। તો મિત્રો ઘણી બધી સંખ્યાઓ હોય છે, એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે એ શોધવાની રહેશે। એમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે એ શોધીને એમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે। તો કઈ રીતે શોધી શકાય છે એ આપણે અહીંયા સમજીએ। મિત્રો એક એક્ઝામ્પલ છે એ આપણે સમજીએ। જુઓ મિત્રો, અહીંયા એક ઉદાહરણ છે જેમાં 10 વ્યક્તિઓ છે। 10 વ્યક્તિઓની વર્ષમાં ઉંમર નીચે મુજબ આપેલ છે। જેમ કે 10 વ્યક્તિઓ છે, એમની ઉંમર છે, એક વ્યક્તિની ઉંમર 32, બીજા વ્યક્તિની ઉંમર 41 છે, ત્રીજા વ્યક્તિની ઉંમર 28, 54, 35, 26, 23, 33, 38 આવી રીતે અલગ અલગ વ્યક્તિઓ જે છે એમની અલગ અલગ ઉંમર અહીંયા આપવામાં આવેલ છે। આપણને 3 સવાલ પૂછવામાં આવેલ છે। 3 સવાલનો જવાબ આપણે અહીંયા મેળવીએ। તો સૌથી વધુ અને સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકોની ઉંમર કેટલી છે? તો મિત્રો અહીંયા આપણે શોધવાનું છે કે આ જે સંખ્યાઓ આપેલ છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા છે મિત્રો 54 છે અને સૌથી નાની સંખ્યા જે છે એ છે 23 છે। તો મિત્રો આ રીતે આપણે જે સંખ્યાઓ આપેલ છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે અને સૌથી નાની સંખ્યા કઈ છે એ આપણે શોધવાની રહેશે। તો અહીંયા સવાલનો જવાબ છે, પહેલા સવાલનો જવાબ મળી ગયા છે। સૌથી વધુ ઉંમર 54 વર્ષના વ્યક્તિની છે અને સૌથી ઓછી ઉંમર 23 વર્ષ છે, બરાબર। હવે મિત્રો બીજો પ્રશ્ન છે કે શિક્ષકોની ઉંમરનો વિસ્તાર શોધવાનો છે। હાલમાં આપણે વિસ્તાર વિશે સમજીએ। વિસ્તાર એટલે શું? મોટી સંખ્યામાંની નાની સંખ્યા બાદ કરવાની। તો જે રીતે શિક્ષકોની ઉંમરનો વિસ્તાર શોધવો હોય એટલે કોઈ પણ સંખ્યામાં વિસ્તાર શોધવાનો હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે। તો 54 મોટી સંખ્યા છે, એમાંથી 23 નાની સંખ્યા છે, એકબીજામાંથી બાદ કરીએ તો જવાબ મળે છે 31 વર્ષ જવાબ મળે છે। તો મિત્રો આ રીતે વિસ્તાર શોધી શકાય છે। ખાસ યાદ રાખજો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે। આમાં ઘણી બધી સંખ્યાઓ આપેલ છે, એમાં આપણે મોટી સંખ્યા અને નાની સંખ્યા શોધવાની રહેશે અને એકબીજામાંથી બાદ કરો એટલે વિસ્તાર મળી જાય છે। હવે મિત્રો વિસ્તાર શોધ્યા પછી આ શિક્ષકોની આ જે ઉંમર છે, અલગ અલગ ઉંમર આપવામાં આવે છે, તો એમની એવરેજ એટલે કે સરાસરી કેટલી મળે છે? સરાસરી ઉંમર કેટલી મળે છે? આમ તો ઘણી બધી આ જે સંખ્યાઓ છે ઉંમર છે 23, 26, 28, 32, 33, 35, 38 આવી ઘણી બધી સંખ્યાઓ છે, પરંતુ 23 થી લઈ જે મોટા મોટી સંખ્યા 54 છે એ બંને વચ્ચે આવતી સંખ્યા કઈ છે એ આપણે અહીંયા શોધવાની છે। સરાસરીમાં આપણે શરૂઆતમાં સમજી ગયા હતા, સરાસરી એટલે કે વચ્ચેની સંખ્યા આવે છે, તો વચ્ચેની સંખ્યા આપણે અહીંયા સમજવાની છે। તો મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે? સરાસરી શોધવા માટે આપણે આ બધી સંખ્યાઓને એકબીજા સાથે સરવાળો કરવાનો રહેશે। તો એકબીજા સાથે સરવાળો કરતા આપણને
જવાબ મળે છે સરવાળો જવાબ મળે 350 અને છેદમાં કુલ સંખ્યા કેટલી છે એ લખવાની રહેશે એટલે કે 10 છે 350 માંથી તમે 10 ભાગ કરો 350 ભાગ્યા 10 તો જવાબ મળે છે 35 વર્ષ। તો આ રીતે સરાસરી શોધી શકાય છે। મિત્રો વિસ્તાર શોધવા માટે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરો અને સરાસરી શોધવા માટે જે તમને સંખ્યા આપેલી એ બધી સંખ્યાઓનો સરવાળો કરો અને કુલ સંખ્યા વડે એને ભાગ કરો તો તમને જે જવાબ મળે શું કહેવાય છે સરાસરી કહેવાય છે। હવે મિત્રો અહીંયા કેટલીક સંખ્યાઓ આપેલી છે એમાં આપણે વિસ્તાર શોધવાનો છે અને સરાસરી શોધવાની રહેશે। તો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ વિસ્તાર શોધીએ। આપેલ સંખ્યાઓનો જે વિસ્તાર શોધવા માટે સૌથી મોટી સંખ્યા, હવે સૌથી મોટી સંખ્યા કઈ છે? સૌથી મોટી સંખ્યા છે, મોટી સંખ્યાની આપણે વાત કરીએ તો મોટી સંખ્યા છે 9 છે એટલે 9 લખીએ। નાની સંખ્યા કઈ છે તો એ છે 1 છે। હવે મિત્રો વિસ્તાર શોધવા માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે। મોટી સંખ્યા છે 9 અને નાની સંખ્યા છે 1, એકબીજામાંથી બાદ કરો એટલે જવાબ મળશે 8। તો 8 જે આન્સર મળે છે એ શું કહેવાય છે? વિસ્તાર કહેવાય છે। તો મિત્રો સાવ સિમ્પલ છે, વિસ્તાર શોધવા માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો સરાસરી વિશે આપણે સમજીએ। સરાસરી સમજીએ તો મિત્રો હવે સરાસરી માટે જે આપેલી સંખ્યા છે એ આપેલી સંખ્યાઓ બધાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। તો મિત્રો નાનામાં નાની સંખ્યા 1 છે અને મોટામાં મોટી સંખ્યા 9 છે। તો બંને વચ્ચે આવતી જે સંખ્યા છે એનો સરાસરી એવરેજ આપણે મેળવીએ। તો મિત્રો શરૂઆત કરીએ આપણે આમ જોવા જઈએ તો 4 થી આપણે લખીએ 4। ચલો મિત્રો 4 વત્તા 6 વત્તા 7 વત્તા 5 વત્તા 3 વત્તા 5। તો મિત્રો આ રીતે આ સંખ્યા લખી નાખવાની રહેશે અને બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો રહેશે। મિત્રો 4 વત્તા 6 વત્તા 7 આ રીતે સરવાળો કરીએ તો સરવાળો મળે છે 100 મળે છે અને છેદમાં જે રહેલી કુલ સંખ્યા જે સંખ્યા છે એ સંખ્યા કેટલી છે? કુલ સંખ્યા 20 છે। 100 ભાગ્યા 20 કરીએ તો જવાબ મળે છે 5। તો મિત્રો આ રીતે આપણે અહીં આપેલ સંખ્યા છે એ સંખ્યાનો વિસ્તાર અને જે સરાસરી છે એ સરાસરી આવે છે 5। તો આ રીતે આપણે વિસ્તાર અને સરાસરી શોધી શકીએ છીએ। ત્યાર પછી મિત્રો બહુલક વિશે આપણે સમજીએ। બહુલક એટલે શું? તો કોઈ પણ સંખ્યા હોય છે, ઘણી બધી સંખ્યાઓ હોય છે, એ સંખ્યાઓનો સમૂહ હોય છે। તો એ સમૂહમાં જે રિપીટ થતી એટલે કે પુનરાવર્તિત સંખ્યા કઈ કઈ થાય છે એ આપણે ધ્યાનમાં લેવાનું રહેશે। ફરી એકવાર બોલું છું મિત્રો કે આપેલ સમૂહ એટલે ઘણી બધી આવી સંખ્યાઓ હોય છે કે જેમાં સૌથી વધુ વખત અહીંયા લખ્યું છે પ્રમાણે વિસ્તૃત સમજીએ કે આપેલ અવલોકનના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે સમૂહનો શું કહેવાય છે? બહુલક કહેવાય છે। એટલે બહુલક શોધવા માટે કે જે ઘણી બધી સંખ્યા હોય છે એમાં કેટલી વખત જે સૌથી વધુ વખત આવતી સંખ્યા કઈ છે એ એનો બહુલક કહેવાય છે। બહુલક વિશે આપણે સમજીએ। બહુલકને z વડે દર્શાવવામાં આવે છે। બહુલકને z વડે દર્શાવવામાં આવે છે। મિત્રો અહીંયા એક ઉદાહરણ આપણે સમજીએ। એમાં કેટલીક સંખ્યાઓનો સમૂહ આપેલ છે, એમાં કઈ કઈ સંખ્યા છે એ જોઈએ તો 1 1 2 4 3 2 1 2 2 4। મિત્રો અહીંયા આપણે બહુલક સમજવાનો છે, બહુલક મેળવવાનો છે। બહુલકને z વડે દર્શાવવામાં આવે છે એટલે કે અહીંયા હવે મિત્રો અહીંયા આપણે એ જોઈશું કે જે સૌથી વધુ વખત કઈ સંખ્યા આવે છે? 1 છે, કેટલી વખત આવે છે? 1 3 વખત આવે છે, 1 2 અને 3 વખત। એનાથી વધારે વખત કોઈ સંખ્યા આવે છે? આપણે જોઈશું 1 વખત 3 વખત આવે છે, બરાબર। અને 2 કેટલી વખત આવે છે? 2 1 2 3 અને 4 વખત આવે છે। મિત્રો 1 3 વખત આવે છે અને 2 4 વખત, તો 1 કરતા 2 છે એ વધુ વખત આવે છે તો બહુલક કયો કહેવાય છે? 2 કહેવાય છે। છે ને સિમ્પલ? તો આ જવાબ છે 2 સૌથી વધુ વખત આવે છે। એવી રીતે મિત્રો બીજું ઉદાહરણ આપણે સમજીએ। બહુલક શોધવા માટે આપણે z નો ઉપયોગ કરી શકીએ છીએ। z બરાબર મિત્રો હવે આમાં ધ્યાન રાખીશું
કે 2 કેટલી વખત આવે છે? 2 1 2 અને 3 વખત આવે છે. 2 મિત્રો 3 વખત આવે છે. ચલો અહીંયા આપણે બાજુમાં લખતા જઈશું. મિત્રો યાદ ના રહે આ રીતે લખતા જવાનું રહેશે. 6 કેટલી વખત આવે છે? 6 ઓછી વખત એક જ વખત આવે છે. 5 કેટલી વખત આવે છે? 5 1 અને 2 વખત આવે છે. મિત્રો 5 જે છે કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. ચલો મિત્રો ત્યાર પછી આપણે સમજીએ 0 તો એક જ વખત આવે છે, લખવાની જરૂર નથી. 3 કેટલી વખત આવે છે? એ પણ 2 વખત જ આવે છે. 4 મિત્રો કેટલી વખત આવે છે? 4 3 વખત આવે છે. મિત્રો 4 છે એ 3 વખત આવે છે. તો મિત્રો અહીંયા હવે ખાસ ધ્યાન રાખીશું કે બે સંખ્યા એવી છે કે જે 2 વખત આવે છે. કઈ કઈ સંખ્યા છે કે જે 2 એ 3 વખત આવે છે અને 4 છે એ પણ 3 વખત આવે છે. એટલે કે આ જે સંખ્યા જે છે એ સંખ્યાઓમાં એવી બે સંખ્યા છે કે જે ફરી વધુ વખત આવે છે. તો મિત્રો આવી સંખ્યાઓમાં જો બંને સંખ્યા વધુ વખત આવતી હોય તો બંને સંખ્યા શું કહેવાય છે? બહુલક કહેવાય છે. એટલે કે આ સંખ્યાઓમાં બહુલક સંખ્યા કઈ કઈ છે? 2 અને 4. 2 અને 4. આ 2 અને 4 જે છે એ શું કહેવાય છે? આ સંખ્યાના સમૂહમાં બહુલક કહેવાય છે. મિત્રો બંને વખત આવતી હોય તો એ બંને સંખ્યા બહુલક કહેવાય છે. બંને સંખ્યા આવે તો એ બહુલક કહેવાય છે. આગળ સમજીએ આપણે બહુલક. બહુલક શોધીએ તો અહીં આપણે એક ઉદાહરણ લીધું છે 2 3 2 5 3 2 3 5 5 6 8 6. બહુલક શોધવાનું છે મિત્રો. અહીંયા પણ એ ધ્યાનમાં રાખીશું મિત્રો. 2 જે છે કેટલી વખત આવે છે? 1 2 3. 3 વખત 2 આવે છે. અને 5 કેટલી વખત આવે છે? 1 2 3. એ પણ 5 પણ 3 વખત જ આવે છે. માટે 2 અને 5 બંને 3 વખત આવતા હોવાથી 2 ને 5 એ 2 અને મિત્રો 2 ને 5 ને પણ 2 અને 5 2 અને 5 બંને એ માહિતીના શું કહેવાય છે? બહુલક કહેવાય છે. અગાઉનું આપણે એક્ઝામ્પલ સમજ્યું હતું એમાં પણ 2 જે છે એ કેટલી વખત આવે છે? 3 વખત આવે છે અને 4 પણ 3 વખત આવે છે. તો બંને 2 અને 4 એ માહિતીના બહુલક કહેવાય છે. એ જ રીતે અહીંયા એક્ઝામ્પલમાં પણ આપણે સમજ્યા કે 2 અને 5 3 વખત આવે છે, જેથી કરીને 2 અને 5 એ શું કહેવાય છે? આ માહિતીના બહુલક કહેવાય છે. મિત્રો આ એક્ઝામ્પલ તમારા માટે છે, તમે પણ જાતે પ્રયત્ન કરી જુઓ મિત્રો. નીચે માહિતીનું બહુલક શોધો. અહીંયા તમને ઘણી બધી માહિતીઓ આપેલ છે, એમાં સૌથી વધુ વખત આવતી હોય એવી માહિતી કઈ છે એ આપણે અહીંયા શોધવાની રહેશે. તો મિત્રો વારાફરતી આપણે શોધીએ તો 12 કેટલી વખત આવે છે? 12 કેટલી વખત આપણે ગણીએ? 1 2 3. મિત્રો 12 જે છે એ કેટલી વખત આવે છે? 12 છે એ 3 વખત આવે છે. એ જ રીતે આપણે 14 કેટલી વખત આવે છે એ સમજીએ. 1 2 3 4 અને 5. તો મિત્રો 14 છે એ 5 વખત આવે છે. કેટલી વખત આવે છે? 5 વખત આવે છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ અલગ અલગ સંખ્યાઓ લખી છે. 12 3 વખત આવે છે, 14 5 વખત, 13 4 વખત, 15 10 વખત, 16 6 વખત, 17 2 વખત, 18 અને 19 એક વખત આવે છે. તો મિત્રો આમાં આપણે જોઈએ તો 15 જે છે એ સૌથી વધુ વખત આવે છે, જેથી કરીને z બરાબર આપણે શું લખી શકીએ? 10. એટલે કે જે સંખ્યા વધુ વખત આવે છે એ જ આપણો શું કહેવાય છે? આન્સર કહેવાય છે. એટલે કે આ સંખ્યાઓનો જે સમૂહ છે એમાં બહુલક તરીકે કોણ છે? 10 છે. એટલે બહુલકમાં આપણે મિત્રો એટલું યાદ રાખવાનું છે કે જે સૌથી વધુ વખત આવે છે એ બહુલક કહેવાય છે. અને જો બંને સંખ્યા કે 3 સંખ્યા જો સરખી વખત સૌથી વધુ વખત આવે અને સમાન હોય તો એનો આન્સર કહેવાશે. ત્યાર પછી આપણે મિત્રો સમજીએ મધ્યસ્થ. મધ્યસ્થ મીડિયન કહેવાય છે. મધ્યસ્થ એટલે શું કે જે મધ્યમાં રહેલી સંખ્યા. હવે મિત્રો અંકગણિતીય સરાસરી એ મધ્યવર્તી સ્થિતિનું એક યોગ્ય માપ છે. મધ્યવર્તી સ્થિતિનું એક યોગ્ય માપ કહેવાય છે. કેટલીક પરિસ્થિતિમાં આ મધ્યવર્તી સ્થિતિ યોગ્ય માપ છે એ બહુલક પણ કહેવાય છે. હવે મિત્રો કેટલાક નિયમો છે એ નિયમો પ્રમાણે આપણે સમજીએ તો મધ્યસ્થ શોધવા માટે મિત્રો મધ્યસ્થ શોધવા માટે આપણે
જે આપેલી સંખ્યા હોય એ સંખ્યાઓને સૌપ્રથમ તો ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. મિત્રો, મધ્યસ્થ શોધવા માટે જે આપેલી સંખ્યાઓનો સમૂહ હોય છે જેને ચડતા ક્રમ એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા અને ઉતરતા ક્રમ એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા, આમ ગમે બે રીતે આપણે ક્રમમાં ગોઠવી શકીએ છીએ. હવે એ ગોઠવ્યા પછી ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ વચ્ચેની સંખ્યા એટલે કે મધ્યમાં રહેલી આવતી કિંમત એ શું કહેવાય છે? મધ્યસ્થ કહેવાય છે. જે રીતે આપણે સરાસરીમાં શોધ્યું હતું કે જે વચ્ચે આવતી સંખ્યા એને કોઈ કુલ સંખ્યા વડે ભાગતા જે આવે છે એ આપણે એને સરાસરી કહેતા હતા. મધ્યસ્થમાં શું કરવાનું છે કે એમાં આપણે કોઈ ભાગ નથી કરવા, પરંતુ એને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે અને જે વચ્ચે આવે છે એ જ શું કહેવાય છે? એનો મધ્યસ્થ કહેવાય છે. મધ્યસ્થ હંમેશા માહિતીમાંની એક સંખ્યા જ હોય છે જે આપેલ માહિતીને બે સમાન સમૂહમાં વિભાજિત કરે છે, જેને મધ્યસ્થ કહેવામાં આવે છે. મિત્રો, મધ્યસ્થ શોધવા માટે આપણે એક સૂત્ર છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મધ્યસ્થ શોધવા માટે મિત્રો લખવું હોય તો લખો. મધ્યસ્થ શોધવા માટે આપણે n+1 અને છેદમાં 2 આ રીતે આપણે લખી શકીએ, જેમાં n જે છે એ શું દર્શાવે છે? કુલ સંખ્યા દર્શાવે છે. એટલે કે અહીંયા તમને જે સંખ્યા આપેલી છે કુલ સંખ્યા કઈ છે. હવે જે તમારો જવાબ આવે છે કે જે n નું પદ, બરાબર ને, પદ જે સંખ્યા આવે છે એ પદ તમારે લેવાનું. કઈ રીતના લેવાય છે એ આપણે અહીંયા સમજીએ. જેમ કે 24, 36, 46, 47, 18, 25, 35. હવે મિત્રો આને આપણે પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવીએ. તમે ચડતા કે ઉતરતા ક્રમ બંને રીતે ગોઠવી શકો છો. આપણે ચડતા ક્રમમાં એને પહેલા તો સૌપ્રથમ ગોઠવીએ. તો ચડતો ક્રમ એટલે નાની સંખ્યા. નાની સંખ્યા કઈ છે? સૌથી નાની સંખ્યા 17 છે. 17 પછી કઈ સંખ્યા આવશે? એનાથી મોટી સંખ્યા 18 આવે છે. 18 થી મોટી સંખ્યા કઈ આવશે મિત્રો? 24 આવે છે. ત્યાર પછી 25 આવે છે. ત્યાર પછી મિત્રો 25 પછી કઈ સંખ્યા આવે છે? 35 આવે છે. અને 35 પછી 36 અને લાસ્ટમાં 46 સંખ્યા આવે છે. મિત્રો, હવે આમ તો જોવા જશે આ સૂત્રનો ઉપયોગ કર્યા સિવાય પણ તમે કરી શકો છો. વચ્ચેની સંખ્યા તમે જોશો તો ડાબી બાજુથી ગણતા જઈએ 1, 2, 3, બરાબર, અને આ બાજુ જમણી બાજુથી પણ ગણતા જશે આ બાજુ 3. વચ્ચેની સંખ્યા કઈ છે? 25 છે. આ રીતે પણ તમે કરી શકો છો. અને ઘણી બધી સંખ્યાઓ હોય, ગણવાનો સમય ઓછો હોય તો આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ સૂત્રનો કઈ રીતનો ઉપયોગ થાય છે એ સમજીએ. તો n+1/2, બરાબર. હવે n શું બતાવે છે? કુલ સંખ્યા બતાવે છે. કુલ સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. તો એ n બરાબર 7 છે. તો n બરાબર 7 એટલે કે એને આપણે 7+1 લખી શકીએ છેદમાં 2. હવે 7+1 એટલે કે 8, 8/2. હવે એનો આપણે ભાગ ચલાવીએ તો 2 ચોક 8 એટલે કે ચોથું પદ, બરાબર. આ જે ચોથું પદ જે છે 4 નું પદ. હવે જે ચોથું પદ છે એ આપણે ગણવાનું રહેશે અહીંથી. ક્યાંથી? અહીંથી. તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો આ જે ચોથું પદ છે એ શું કહેવાય છે? મધ્યસ્થ કહેવાય છે. તો મિત્રો આ રીતે પણ આપણે શોધી શકીએ અને ડાયરેક્ટલી પણ આપણે વચ્ચે આવતી સંખ્યા જે છે એ દ્વારા મધ્યસ્થ શોધી શકીએ છીએ. મિત્રો, ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચલો મિત્રો, અહીંયા એક ઉદાહરણ છે. એ ઉદાહરણને આપણે અહીંયા સમજીએ. અહીંયા ઘણી બધી સંખ્યાઓ છે, એમાં મધ્યસ્થ અને બહુલક શોધવાનો રહેશે. સૌ પ્રથમ મિત્રો આપણે મધ્યસ્થ શોધીશું. મધ્યસ્થ એટલે કે વચ્ચે આવતી સંખ્યા. તો મધ્યસ્થ શોધવા માટે આપણે સૌપ્રથમ તો શું કરીશું કે જે સંખ્યા છે એને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો સૌપ્રથમ આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો આમાં શોધીશું મિત્રો નાનામાં નાની સંખ્યા કઈ છે. તો મિત્રો અહીંયા આપણે સમજીએ. આ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું રહેશે. ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આપણે શું કરીશું? ડાબી બાજુથી અને જમણી બાજુથી જે વચ્ચે આવતી સંખ્યા છે એ સમજીએ. જો મિત્રો અહીંયા કુલ સંખ્યા આપણે ગણી લઈએ તો 15 છે. 15 અડધા કરીશું તો આપણે 7ની એવરેજ 7 પ્રમાણે આપણે જોઈએ તો ડાબી બાજુની 7 અને જમણી બાજુની 7 વચ્ચે સંખ્યા કઈ આવે છે? 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર. 7 અહીંયા આવે છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ બાજુથી પણ ગણીએ 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર. તો આની વચ્ચે જે સંખ્યા આવે છે એ આપણે સમજીએ.
તો મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુ સમજીએ 1 2 3 4 5 6 અને 7. તો 7 અહીંયા આવે છે. 1 2 3 4 5 6 અને 7. 7 અહીંયા આવે છે. વચ્ચેની સંખ્યા મળે છે 40 મળે છે. તો આનો મિત્રો બહુલક આ મધ્યસ્થ કેટલો બને છે? મધ્યસ્થ બને છે 40. ઓકે, અને આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ. અને અલગથી આપણે ગણવું હોય તો n વત્તા 1/2 આ રીતે ગણીએ. કુલ સંખ્યા કેટલી છે આપણે ગણવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. મિત્રો n કેટલા થાય છે? 15 થાય છે. અને એનો સરવાળો એક સાથે કરીએ ભાગ્યા 2. 15 વત્તા 1 એટલે કે 16 ભાગ્યા 2. 2 અઠા 16 એટલે કે આઠમું પદ. બરાબર. હવે અહીંથી આપણે ગણવાનું રહેશે. આઠમું પદ એટલે કયું? 1 2 3 4 5 6 7 અને 8. આઠમું પદ કયું મળે છે? 40 મળે છે. તો રાઈટ આન્સર મળે છે મિત્રો 40. તો આ રીતે આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ. મિત્રો હવે આપણે લંબ આલેખનો ઉપયોગ કઈ રીતે થાય છે એના વિશે આપણે સમજીએ. લંબ આલેખ એટલે કે કોઈ પણ માહિતી એકઠી કરેલ હોય છે, બરાબર, એને આપણે આવૃત્તિ કોષ્ટકમાં ગોઠવી શકીએ છીએ. ચિત્ર સ્વરૂપમાં પણ આને આપણે બનાવી શકીએ છીએ. તો કોઈ પણ માહિતી હોય એને ભેગી કરીને એના આવૃત્તિ કોષ્ટકમાં અને ચિત્ર આલેખતા આપણે શીખી ગયા છીએ. હવે મિત્રો આ જે માહિતી છે એને લંબ આલેખમાં કઈ રીતે દર્શાવી શકાય છે એની આગળ આપણે ચર્ચા કરીશું. લંબ આલેખ સમાન પહોળાઈના લંબ દ્વારા અંકો દર્શાવે છે. લંબની લંબાઈ આવૃત્તિ અને પસંદ કરેલ પ્રમાણપત્ર ઉપર આધાર રાખે છે. લંબ આલેખ ના અવલોકન એકમમાં દર્શાવેલ હોય તો અવલોકન માટે એકમ લંબાઈનું નિરૂપણ પણ કરવું પડે છે. તો મિત્રો અહીંયા આપણે સમજીએ લંબ આલેખ કઈ રીતના દોરી શકાય છે એના વિશે પણ આપણે ખ્યાલ મેળવીશું. મિત્રો અહીંયા એક ઉદાહરણ છે. એ ઉદાહરણ એ છે કે શાળાના મકાનને રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ 6 અને ધોરણ 7ના 200 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આપેલી માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. મિત્રો મનગમતો રંગ કયા કયા છે? લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી. તો આવા 5 રંગો છે: લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી. હવે એ લાલ રંગ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? 43 વિદ્યાર્થીઓને ગમે છે. લીલો કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? 19 વિદ્યાર્થીઓને ગમે છે. વાદળી 55 વિદ્યાર્થીઓ, પીળો 49 અને નારંગી 34 વિદ્યાર્થીઓને ગમે છે. આમ અલગ અલગ રંગો છે, એમ સંખ્યાઓ પણ અલગ અલગ છે કે લાલ રંગ 43, લીલો 19, વાદળી 55. તો એ રીતે અહીંયા આપણે જે સવાલ છે એ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. જેમ કે સૌથી વધુ પસંદ કરેલ રંગ કયો છે? તો સૌથી વધુ જે સંખ્યા જે દર્શાવે છે એ છે 55. કે જે વાદળી રંગ જે છે કરનારા વિદ્યાર્થીઓ કેટલા છે? 55 છે. એટલે સૌથી વધુ પસંદ કરેલ રંગ જે છે એ છે વાદળી રંગ. કયો રંગ સૌથી ઓછો પસંદ કરેલ છે? તો જે મિત્રો લીલો રંગ એવો છે કે જે વિદ્યાર્થીઓ ઓછો રંગ પસંદ કરે છે. બાકી સૌથી વધારે વખત છે વાદળી. કુલ કેટલા રંગો છે? તો કુલ રંગો કેટલા છે? કુલ રંગો આપણી પાસે 5 રંગો છે. કુલ રંગો કેટલા છે? 5 રંગો છે. કયા કયા છે? તો લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી. તો મિત્રો આ રીતે આપણે અહીંયા સમજાવી શકીએ. મિત્રો હવે આગળ જોઈએ તો લંબ આલેખ કઈ રીતે દર્શાવી શકાય છે. મિત્રો લંબ આલેખ દોરવા માટે આપણી પાસે 2 અક્ષ રહેશે. એક અક્ષનું નામ જે આડી રેખા તમને દર્શાવી છે તીર, એનું નામ છે એક્સ અક્ષ. અને જે ઊભી જે દેખાય છે એને આપણે નામ આપીશું વાય અક્ષ. ખાસ યાદ રાખીશું મિત્રો, આલેખ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. જેમાં આડી રેખા છે એને એક્સ અક્ષ તરીકે દર્શાવવાનું છે અને વાય અક્ષ છે એને ઊભી રેખા તરીકે દર્શાવવાનું છે. મિત્રો હવે એક્સ અક્ષ પર કઈ માહિતી દર્શાવી શકીએ? આપણી પાસે અહીંયા 2 માહિતીઓ છે. એક સંખ્યા સ્વરૂપે છે અને બીજી છે એ રંગ સ્વરૂપે છે. તો મનગમતો રંગ, અહીંયા મિત્રો આ મનગમતો રંગ એટલે કોઈ પણ માહિતી જે છે એને આપણે એક્સ અક્ષ તરીકે દર્શાવવાની છે અને જે સંખ્યા સ્વરૂપે જે માહિતી આપેલી છે એને વાય અક્ષમાં લેવાની છે. ખાસ યાદ રાખીશું, એક્સ તરીકે આપણે કોઈ રંગ, ફળો, વારના નામ, ઋતુઓ, મતલબ કોઈ પણ માહિતી હોય છે એને હંમેશા એક્સ અક્ષ પર જ દર્શાવવાની રહેશે. એટલે કે માહિતી જે છે એ તમને લાલ, લીલો, વાદળી, પીળો, નારંગી અને હંમેશા અહીંયા આપણે સંખ્યા સ્વરૂપે દર્શાવવાનું રહેશે. તો મિત્રો અહીંયા આપણે દર્શાવી શકીએ લાલ, ત્યાર પછી લીલો, અહીં આપણે દર્શાવી શકીએ વાદળી,
પીળો અને નારંગી. તો આ રીતે આપણે માહિતી દર્શાવવાની રહેશે. હવે મિત્રો વાય અક્ષ પર કઈ રીતે દર્શાવી શકીએ? તો નાનામાં નાની સંખ્યા 19 છે. હાલમાં આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ 5, 10. આપણે ક્યાં સુધી જવાનું છે? મોટામાં મોટી સંખ્યા 55 છે ત્યાં સુધી આપણે જવાનું રહેશે. આગળ જોઈએ મિત્રો 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55. એક સ્ટેપ તમે આગળ વધી શકો 60 સુધી. મિત્રો હવે આપણે અહીંયા લાલ રંગ દર્શાવવાનો તો મિત્રો આ રીતે આપણે એક આ રીતે લંબ આલેખ દોરીશું. ક્યાં સુધી? 40 અને 45 ની વચ્ચે આ 43 આવે છે ત્યાં સુધી આપણે લાલને આ રીતે લંબ આલેખ દોરીશું. આ રીતે વારાફરતી આપણે લીલો, વાદળી, પીળો અને નારંગીને દર્શાવી શકીએ. તો મિત્રો આ રીતે વારાફરતી આપણે લાલ, લીલો, વાદળી, પીળો, નારંગી એને આપણે લંબ સ્વરૂપે આ રીતે આલેખ દર્શાવી શકીએ છીએ. તો મિત્રો તમારી નોટબુકમાં પણ તમે આ રીતે લંબ આલેખ દર્શાવી શકો છો. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા સમજીએ આગળ કે એક લંબ આલેખ છે જેને આ સ્વરૂપે દર્શાવી છે. હવે એમાં કેટલીક માહિતીઓ આપેલ છે, વિદ્યાર્થીઓના નામ છે. મિત્રો આ વિદ્યાર્થીઓના નામને આપણે એક્સ અક્ષ તરીકે દર્શાવી શકીએ છીએ અને જે મેળવેલ ગુણ છે એને આપણે વાય અક્ષ તરીકે દર્શાવેલ છે. એટલે કે આ માહિતીને આપણે આલેખ સ્વરૂપે દર્શાવી હોય તો કઈ રીતના દર્શાવી શકીએ છીએ? તો અહીંયા અલગ અલગ વિદ્યાર્થીઓના નામ છે, જેમ કે અજય, બાલી, દીપ્તિ, ફૈયાજ, ગીતિકા અને હરિ. હવે આ જે માહિતી છે વિદ્યાર્થીઓના નામ છે એને હંમેશા આપણે એક્સ અક્ષ તરીકે એક્સ અક્ષ પર જ દર્શાવવાના રહેશે. બરાબર? તો અહીંયા આપણે એક્સ અક્ષ પર દર્શાવવાના રહેશે અને જે એમણે મેળવેલ ગુણ છે એને હંમેશા વાય, જે અહીંયા તમે દર્શાવી શકો છો આ રીતે વાય અક્ષ. બરાબર? તો હંમેશા ગુણને વાય અક્ષ પર દર્શાવવાના રહેશે. અહીંયા આ રીતે અજય, બાલી, દીપ્તિ, ફૈયાજ, ગીતિકા અને હરિ એના જે લંબ આલેખ દર્શાવેલ છે. મિત્રો ખાસ વાત એ છે કે પ્રમાણ માપ લખવું ખૂબ જ જરૂરી છે. પ્રમાણ માપ એટલે કે 0 થી જે 100 છે એ એક એકમ વચ્ચે તમે કેટલી સંખ્યા લીધી છે, કેટલા ગુણ લીધા છે. 0 એટલે કે ઉદ્ગમ બિંદુ કહેવાય છે. ત્યાંથી લઈને પહેલું ઉદ્ગમ બિંદુથી પ્રથમ 0 થી પ્રથમ જે ઉદ્ગમ બિંદુથી આ જે પહેલો ગુણ છે ક્યાં સુધી છે? તો 100 છે. તો એ શું કહેવાય છે? એક એકમ કહેવાય છે. એક એકમ વચ્ચેના કેટલા ગુણ છે? 100 છે. 100, 200, 300, 400, 500, 600 એટલે કે 100 ના તફાવત પ્રમાણે અહીંયા ગુણ લેવામાં આવેલ છે. જેમ કે અજય છે, અજય કેટલા ગુણ મેળવ્યા છે? 450. એટલે કે 400 અને 500 ની વચ્ચે 450 આવે છે. એટલે કે અહીંયા આ રીતે લંબાલેખ દર્શાવી શકાય છે. મિત્રો લંબાલેખ દર્શાવવો ખૂબ જ જરૂરી છે. આ રીતે તમે લંબાલેખ દર્શાવી શકો છો. બાલીએ કેટલા મેળવેલ છે? 55. આ 500 એટલે 500 પ્રમાણે છે. દીપ્તિએ કેટલા મેળવેલ છે? 300. બરાબર? ફૈયા 360, ગીતિકા 400, હરિ 540. તો આ રીતે આ લંબ આલેખ દર્શાવવાનો રહેશે. તો મિત્રો આ રીતે આપણે લંબ આલેખ દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ દ્વિલંબ આલેખ. હવે દ્વિલંબ આલેખ એટલે શું? અહીંયા આપણે શું કર્યું હતું કે એક જ લંબ આલેખ દર્શાવ્યો હતો, કારણ કે મેળવેલ ગુણ 450 જ છે. પરંતુ પરીક્ષાની અંદર પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રો આ રીતે હોય તો આપણે બંને સત્રના ગુણ દર્શાવવા પડે છે. મિત્રો અહીંયા આપણને ત્રિમાસિક અને 6 માસિક ગુણની વાત કરેલ છે. તો એનો આપણે આલેખ દર્શાવવો હોય તો કઈ રીતના દર્શાવી શકીએ છીએ? તો મિત્રો જો વિદ્યાર્થી તરીકે આશીષ, અરુણ, કવિશ અને માયા અને રીતા છે. હવે એમણે ત્રિમાસિક અને 6 માસિક બંને જે આપેલ છે. તો મિત્રો અહીંયા આપણે સમજ જો ત્રિમાસિક પરીક્ષાના ગુણ આપણે મેળવ્યા છે. ત્રિમાસિકને આપણે લીલા લંબ આલેખ સ્વરૂપે દર્શાવ્યા છે. જેમ કે આશીષના 10, અરુણના 15 ગુણ છે, કવિશના 12 ગુણ અને માયાના 20 ગુણ છે અને રીતાના 9 ગુણ છે. એ જ રીતે મિત્રો અહીંયા આ લંબ આલેખ છે એની બાજુમાં જ એની બાજુમાં જેમ કે આશીષના 6 માસિકના કેટલા છે? 15 ગુણ છે. તો મિત્રો એના 15 ગુણ હોવાથી આપણે એની બાજુમાં જ એક 15 તરીકે આપણે આ રીતે લાઈન ડ્રો કરીશું. મિત્રો
તો મિત્રો આ રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ કે જે ત્રિમાસિક અને છમાસિક, બરાબર. તો પ્રથમ લીલા રંગમાં જે લંબ આલેખ છે એ ત્રિમાસિક છે અને બાજુમાં જે બ્લુ રંગ છે એ છમાસિકના ગુણ છે. તો આ રીતે દ્વિલંબ આલેખ દોરવા માટે આપણે બે લંબ આલેખનો ઉપયોગ કરવો પડે છે. તો મિત્રો આ રીતે અન્ય જે લંબ આલેખ દોરવા માટે, જેમ કે દ્વિલંબ આલેખ દોરવા માટે પણ આપણે આ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ. હવે બંને લંબ આલેખમાં કોઈ પણ એક લંબ આલેખને આપણે કોઈ પણ રંગ વડે, બરાબર, તો દર્શાવી શકાય છે, જેથી કરીને આપણને ખબર પડી જાય છે કે આ ત્રિમાસિકના છે અને બીજો છમાસિકના છે. તો મિત્રો અહીંયા આપણે માહિતીનું નિયમનમાં આપણે મધ્યસ્થ, મધ્યક, સરાસરી જે કહેવાય છે, બહુલક, બરાબર, એના વિસ્તાર એ પ્રમાણે આપણે સમજૂતી મેળવી. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમ્યો હોય તમારા મિત્રો સુધી એને શેર કરજો, વિડીયોને લાઈક કરજો. ચલો મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.